નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં જે સ્વઅધ્યયન પોથી આવે છે, જેની અંદરથી આજે આપણે ચેપ્ટર નંબર 2 ના વિભાગ સી નું સોલ્યુશન જોવાનું છે। ઓલરેડી આપણી ચેનલ ઉપર વિભાગ એ અને વિભાગ બી નું સોલ્યુશન, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 14 નો સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકેલું છે। તો હજુ સુધી જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો વિદ્યાર્થી મિત્રો, જે તમને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો આજે જોઈએ આપણે વિભાગ સી નું સોલ્યુશન। તો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ સી નું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને વિભાગ સી ની અંદર નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ લખો। પ્રત્યેકના 3 ગુણ હોય છે। સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ અગત્યનું છે, તો ખાસ કરીને ધ્યાનમાં રાખજો। ચાલો, તો અહીંયા તમને લોકોને 20મા દાખલામાં કંઈક આવી માહિતી આપેલી છે કે જો બહુપદી x ની 3 ઘાત માઇનસ 3x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ના શૂન્ય a માઇનસ b અલ્પવિરામ a પ્લસ b હોય તો a અને b તમારે શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં કામ કઈ રીતે લેશું આપણે લોકો? તો કે અહીંયા તમને લોકોને જે આપેલી બાબત છે, જેની અંદર આપણે અહીંયા જાણીએ છીએ કઈ બાબત? તો કે ત્રિઘાત બહુપદીના દાખલા જે છે એ તો આપણને ચોપડીમાં આપેલા જ નથી। તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલાને સોલ્યુશન માટે આપણે કઈ રીતે કામ કરી શકીએ? તો કે બહારની તો કોઈ વસ્તુ તમને પૂછવાના નથી। તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ત્રિઘાત બહુપદીના એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા માટેનું સૂત્ર આપણી પાસે છે। એ જ રીતે આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા આનું પણ સૂત્ર આપણી પાસે છે। તો એની મદદથી આપણે લોકો અહીંયા સોલ્યુશન મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ તો કે ત્રિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા બીટા અને ગેમા ધારતા, આલ્ફા બીટા અને ગેમા ધારતા। ચાલો, ત્રિઘાત બહુપદી જે આપેલી છે, આપેલ બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 3x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ને p ઓફ x બરાબર x નો ઘન ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d સાથે સરખાવતા। તો અહીંયા મળી ગયું a બરાબર આપણને કેટલા મળી ગયા? તો કે a બરાબર 1, b બરાબર કેટલા મળશે? તો કે -3, c બરાબર કેટલા મળશે? તો કે 1 અને d બરાબર કેટલા મળી ગયા? તો કે 1। રેડી? હવે આપણે બે વસ્તુ જાણીએ છીએ, એ બે વસ્તુ ઉપરથી જ કામ કરવાનું છે અહીંયા। તો કે શૂન્યનો સરવાળો, ચાલો શૂન્યનો સરવાળો શું થાય? તો કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર અહીંયા શું થઈ જશે? તો કે -b/a। ચાલો, આલ્ફા બરાબર આપણે શું લેશું? તો કે a માઇનસ b પ્લસ બીટા બરાબર કેટલા આપેલા છે? તો કે a પ્લસ શું થઈ ગયું? b બરાબર -b એટલે માઇનસ કૌંસમાં -3 છેદમાં કેટલા આવી ગયા? 1। તો અહીંયા કેટલા મળી ગયા આપણને? 3 મળી ગયા। રેડી? હવે બરાબરની એક જ બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી ગયા, તો bb ઉડી ગયા, એટલે અહીંયા આપણને કેટલા મળી ગયા? 3a। રેડી? ચાલો, તો a બરાબર કેટલા થઈ ગયા? a બરાબર 3/3 એટલે ભાગ ઉડી જાય, તો a બરાબર આપણને કેટલા મળી ગયા? 1। તો અહીં એનું મૂલ્ય મને 1 મળી જાય છે। ચાલો, હવે બી માટે કામ કરીએ। તો કે શૂન્યનો ગુણાકાર। તો વિદ્યાર્થી મિત્રો, શૂન્યનો ગુણાકાર આપણે એના માટે કામ કરીએ। તો કે અહીંયા શૂન્યનો ગુણાકાર તો આપણા માટે અહીંયા શૂન્યના ગુણાકાર માટે કામ આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા બરાબર અહીંયા થઈ જશે -d/a। રેડી? આ ત્રિઘાતી બહુપદીનો એટલે -d/a। ચાલો, તો અહીંયા શું થઈ ગયું? તો કે a માઇનસ b ગુણ્યા a ગુણ્યા a પ્લસ b
માઇનસ ડી એટલે કોણ આવશે? તો કે a માઇનસ 1 છેદમાં કેટલા આવી ગયા? તો કે 1. તો અહીંયા તમને જવાબ મળ્યો -1 મળી ગયો. ચાલો હવે શું કામ કરશું? તો કે અહીંયા તમારું વિદ્યાર્થી મિત્રો કંઈક આવું કામ થઈ જશે. a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર અને કાઉન્સની બહાર કોણ આવશે? તો કે a આવશે. આમાં કયા બે કાઉન્સ ભેગા થયા? આ કાઉન્સ અને આ કાઉન્સ બે ભેગા થયા. હવે આવું ભેગું ન કરવું હોય ને તોય કામ કરી શકો. અંદર કિંમત મૂકી દો તોય આસાનીથી કામ થશે. રેડી? ચાલો તો આપણે ભેગું કરી દીધું. અહીંયા a બરાબર કેટલા છે? 1 છે. તો આપણે 1 ની કિંમત મૂકીએ તો અહીંયા 1 નો વર્ગ માઇનસ b નો વર્ગ માઇનસ અહીંયા કેટલા થઈ ગયા? સોરી, કાઉન્સમાં કેટલા આવશે? તો કે 1 આવશે. કાઉન્સમાં કેટલા આવી જશે? તો કે 1. તો કે કાઉન્સમાં 1 બરાબર -1. હવે કિંમત પ્રમાણે કામ કેવું થયું? તો કે 1 માઇનસ b નો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયા -1. આ એક -1 છે તો આ એક પેલી બાજુ જાય તો અહીંયા પદ કંઈક આવું બને કે માઇનસ b નો સ્ક્વેર બરાબર -1 આ રીતેનું થયું. ચાલો તો અહીંયા તમને લોકોને નિશાની સમાન છે તો સરવાળો થાય તો -1 તો કેટલા મળશે? -2. ચાલો બંને બાજુથી માઇનસ નિશાની દૂર કરો તો b સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 2. બંને બાજુ વર્ગમૂળ લેતા તો બંને બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંયા શું થઈ ગયું? તો કે b બરાબર ±વર્ગમૂળ 2. આ તમારા લોકોનો આન્સર થઈ ગયો. રેડી? તો a બરાબર તમને 1 અને b બરાબર તમને લોકોને ±વર્ગમૂળ 2 મળે છે. પરીક્ષા માટે મેં તમને કીધું એ સ્ટાન્ડર્ડ વાળાને ખાસ અગત્યનો છે. જે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે તેના માટે ખાસ અગત્યનો દાખલો છે. ભૂલ કર્યા વગર શાંતિથી ધ્યાન આપીને શીખી લેજો. ખાસ અગત્યતા દર્શાવે છે. અહીંયા કોઈ બીજી પ્રોસેસ નથી કરવાની. સામાન્ય તમને આવડતા બે સૂત્ર છે એ સૂત્રની અંદર કિંમત મૂકી અને તમારે લોકોએ સાદુરૂપ આપવાનું છે. આરામથી તમને લોકોને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે આગળ તમને લોકોને એક ખૂબ જ સરસ મજાની માહિતી આપેલી છે. જે વિદ્યાર્થી મિત્રો સ્વઅધ્યયન પોથી છે એ સ્વઅધ્યયન પોથીનું વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને સોલ્યુશન છે એ પીડીએફ સ્વરૂપે અને એક બુક સ્વરૂપે તમે બધા વિષયનું સોલ્યુશન અને બધા ભાગનું સોલ્યુશન જો મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો ઇન્ક્વાયરી અથવા માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને અગત્યની માહિતી છે. આ તમારી પાસે હોય તો તમને સારી રીતે મતલબની અંદર માર્ક્સ મેળવવામાં તમને લોકોને સરળતા રહે. જે અત્યારે આપણે સોલ્યુશન કરાવી રહ્યા છીએ એનું સોલ્યુશન. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા તમને લોકોને ખૂબ જ પાછો મસ્ત દાખલો આપેલો છે. આ દાખલાની અંદર દ્વિઘાત બહુપદી x² + 10x + 24 ના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ કામ આપણે શૂન્ય માટેનું કરી નાખીએ. મેળવવાનું કઈ રીતે? તો કે p of x બરાબર અહીંયા x² + 10x પ્લસ કેટલા મળી ગયા? 24. રેડી? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 બરાબર હવે આપણે કામ કરશું 24 એકા 24. રેડી? 24 એકા 24 ને 12 દુ 24. 12 માંથી કેટલા કાઢી નાખવાના? તો કે અહીંયા 12 માંથી નીકળશે નહીં. રેડી? 6 ચોક 24 વડે કામ ચાલશે ને? તો અહીંયા ધ્યાન રાખજો. જેના માટે તમારા લોકોએ અહીંયા ભાગ આલશે x² + 6x + 4x પ્લસ કેટલા થઈ ગયા? 24. પ્રથમ બે પદોમાંથી તમે લોકો કોમન કાઢો તો અહીંયા તમને મળી ગયું 0 બરાબર x કૌંસમાં x + 6. પાછળ બેઠે બેઠો કૌંસ આપણે લખી દઈએ x + 6. તો નિશાની સમાન છે ઉપર નીચેની. રેડી? તો અહીંયા શું થઈ જશે? નિશાની સમાન હોય તો નિશાની સમાન હોય તો બહાર આપણે કઈ નિશાની આવશે? તો કે પ્લસ અને 6 ચોક 24. રેડી? ચાલો માટે નિશાની 0 બરાબર x પ્લસ કેટલા થઈ ગયા? 4 અને અહીંયા x પ્લસ કેટલા આવશે? 6. તો કે x + 4 બરાબર 0 અને x + 6 બરાબર 0. તો x બરાબર -6 અને અહીંયા તમને મળશે x બરાબર -4. ચાલો બે શૂન્ય મળી ગયા. સાથે આ શૂન્ય તમને મળ્યા છે. હજી અહીંયા રકમ તમારી બાકી છે. રકમ છે કે તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકો આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ માઇનસ x નો સહગુણક
છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. રેડી? અને એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેરનો સહગુણક. ચાલો કૌંસની અંદર કિંમત મૂકવાનું શીખી લઈએ કઈ રીતેનું કામ કરવાનું છે તમારા લોકોએ. આલ્ફા અને બીટા, તો કે આ પહેલી કિંમત છે ને એ આલ્ફા, બીજી કિંમત છે એ તમારા માટે બીટા, -4 અને -6 મૂકી દીધા. ચાલો બી બરાબર આનું મૂલ્ય કેટલું આપે છે 10, તો કે અહીંયા થઈ ગયા 10, છેદમાં કેટલા આવશે તો કે છેદમાં આવશે 1, અને સી બરાબર મૂલ્ય કેટલું છે 24, તો 24 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ ગયા 1. તો આ રીતે તમારા લોકોએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તમારા લોકોએ ચકાસણી કરવાની છે. તો આ રીતેનું કામ છે અને બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 1 તમને લોકોને વારંવાર પૂછાઈ ચૂકેલું છે. એટલે માર્ચની પરીક્ષાની અંદર પણ તમને લોકોને પૂછાઈ ગયેલું હતું. માર્ચ 2024 ની અંદર તમને ઉદાહરણ નંબર 2 પૂછાયેલું હતું. અને જુલાઈ 2024 ની પરીક્ષાની અંદર ચેપ્ટર નંબર 2 માંથી તમને લોકોને જે 4u² + 8u વાળો દાખલો તમને લોકોને આપેલો છે, 4u² + 8u, આ યુના સ્થાન ઉપર ખાલી x કરીને તમને લોકોને દાખલો પૂછેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલાઓ ખાસ કરીને તૈયાર કરવા માંગતા હોય તો આપણી ચેનલ ઉપર ઓલરેડી વિડીયો એના અપલોડ થઈ ચૂક્યા છે ચેપ્ટર નંબર 2 ના. તો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે વિદ્યાર્થી મિત્રો મળશું આપણે વિભાગ ડી ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.